હેલો ગાઈસ, કેમ છો બધા? તો આપણે જો જૂનાગઢથી ઘરે જવા માટે નીકળી ગયા અને થોડી વારમાં આપણી બસ આવી ગઈ એટલે આપણે બસમાં બેસી અને પહોંચી ગયા છે વેરાવળ બસ સ્ટેન્ડે. અને ત્યાં ભેગા ક્રિશી કહે કે મમ્મી મને બહુ જ ભૂખ લાગી, કેમ કે સામે કેન્ટીનમાં પેકેટ અને સોડા દેખાતી હતી ને એટલે ભાઈને ભૂખ લાગી હતી. પછી ક્રિશીભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા અને નાસ્તો કરીને અમારે પાછું જવું હતું રિક્ષા ગોતવા, કેમ કે ઘર સુધીની રિક્ષા મળી પ્રમાણે આપણે પૂગીએ ને ત્યાં તો જો આપણે થોડીક વારમાં રિક્ષા આવી ગઈ છે. પછી તો જો અમે બેસી અને ઘરે આપણે પહોંચી ગયા. એને ઘરે ભેગા ક્રિશી કે મમ્મી મને પાછી ભૂખ લાગી એટલે હું લાવ ક્રિશી માટે સાબુદાણાના પાપડ તળી દઉં. એટલે જો ક્રિશીભાઈ નાસ્તો કરવા બેસી ગયા. ક્રિશી નાસ્તો કરે ને ત્યાં જ મારે ઘણા બધા કપડાં ધોવાના હતા એટલે જો આપણે કપડાં ધોઈને પછી તો આપણે દોરીએ સૂકવી દીધા છે ને પછી મારે સાફ કરવાનો તો વાળો, કેમ કે અહીંયા લીંબુના કાંટાને બધું ખર્યું હતું. કોઈ ક્રિશી રમતો એને લાગે તો પહેલાં આપણે એ કામ પતાવી નાખીએ. ત્યાં તો જો આપણા કપડાં સુકાઈ ગયા છે એટલે આપણે આવી ગયા છે ઘડી કરવા. અને ઘડી થઈ ગઈ પછી તો જો આપણે રાતની રસોઈ બનાવવાની તૈયારી ચાલુ કરી. તો આપણે આજનો બ્લોગ કેવો લાગ્યો?